નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ફ્રૂટનો ધંધો કરતા વેપારીએ વ્યાજે લીધેલા ₹47 લાખ સામે વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરી વારંવાર ધમકી આપતો હોય કંટાળીને વેપારીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે વ્યાજખોરની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં હોલસેલમાં ફ્રૂટની દુકાન ધરાવતા નરેશભાઈ જે દુકાનના માલિક છે, તેઓને રૂપિયાની જરૂરિયાત ઊભી થતા સંતોષ ભાવસાર જે વ્યાજખોરીનો ધંધો કરે છે, તેમની પાસેથી વર્ષ 2012 થી 2018 સુધીમાં 47 લાખ રૂપિયા વ્યાજે લીધેલા હતા, જેનું વ્યાજ પણ તેઓ દર મહિને ચૂકવતા હતા. ત્યારે અત્યાર સુધીમાં વેપારીએ વ્યાજખોરને 2 થી 2.5 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. તેમ છતાં વ્યાજખોર તેમની દુકાન પર આવીને તથા ફોન પર વારંવાર રૂપિયા આપવા માટે પઠાણી ઉઘરાણી કરી રહ્યો હતો અને નામચીનો સાથે મારે સંબંધ છે તેમ કહીને વેપારીને ધમકાવતો હતો. વેપારી દુકાન પર હાજર હતા તે દરમિયાન વ્યાજખોર ત્યાં ધસી આવ્યો હતો અને રૂપિયાની માંગણી કરી રહ્યા હતા. ત્યારે વેપારીએ દુકાનમાં ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. अगर तो ऐसा होता है कि मेरी धमकी है कि मैं ऐसा करने वाला हूँ तो कर, मेरे को कौन रोकने वाला है? तो देखो रोकने वाला नहीं है। बराबर तू बोलता है दुकान ले लो, अभी ये ले लो, वो ले लो। क्या ये वो मेरे ये कैसे काम कर रहे हैं? उसके बाकी को बता के नहीं है कि तूने ऐसा क्या आपको मिला कि मैं मान रहा हूँ। अरे मरने की जरूरत नहीं है, तू सीधी बात कर बैठे मर के बैठने की जरूरत नहीं है। ये दोस्ती में याद रखो, ये इससे तू होने वाला नहीं हो। गाने जैसी बात करता है ये तो देखो, ये तो जैसे इमोशनल देखने करना है। यहाँ देखो उनकी लाइफ अभी उनको जीने तो मेरी लाइफ बुरी हो गई, पूरी हो गई। जब मेरे को पूरी होने में सब चले जाने ये दोस्ती में तो गलत है, दोस्ती दोस्ती रखना पड़ती है। तू बोलते अभी दोस्ती अपनी खत्म हो गई है। 2011-12 મારે સંતોષભાઈ ભાવસાર કરીને ઉર્ફે અક્કુભાઈ નામથી માણસ ઓળખાય છે. એનો વ્યાજનો મોટો ધંધો છે. એની ઓળખાણ થઈ હતી 12 વર્ષ પહેલાં, આશરે 2011-12 2000 લગભગ 12થી હમણાં સુધી મેં ટુકડે 5 લાખ 7 લાખ 10 લાખ મારા ધંધાના હિસાબે પૈસા લીધા હતા. કોલ્ડ સ્ટોરમાં માલ મૂક્યા આમ તેમ. તો આશરે 47 લાખ રૂપિયા એમની પાસે મેં ટુકડે લીધા હતા ને એમના 10 થી 12 ચેક મારા એમની પાસે પડ્યા છે. ને હમણાં લાસ્ટ ગઈ દિવાળી સુધી, લાસ્ટ મંથ 2024માં દિવાળી સુધી બી મેં એમને વ્યાજ આપ્યો છે. એમને 2024 સુધી ઓછામાં આશરે 1.25 કરોડ જેટલું વ્યાજ આપી ચૂક્યો છું. એના પછી બી સામેવાળો પ્રેશર બહુ વધારે, એમના મોટા કોન્ટેક્ટ્સ એવું વાત કરતા કે અમારા કોન્ટેક્ટ્સ બહુ મોટા છે, એ અમે ઘરેથી બી ઉપાડી શકીએ છીએ, એ બધી તમને ખબર છે. અને તમારા ઘરે કંઈક ફેમિલીને કરી શકીએ એ તમને બધી ખબર. તમે ઓળખો છો મારી ઓળખાણ કેટલી બધી છે. મારે નામ લેવાનું, મારે કોઈના નામથી કોઈ મતલબ નથી. મેં એમને ઓળખું અક્કુભાઈને ઉલટા ઉર્ફે સંતોષ ભાવસાર. તો 28 તારીખે મારે 25 તારીખથી પ્રેશર 20-22 તારીખથી કરતા હતા. લાસ્ટ મહિનાથી શું પ્રેશર કરતા હતા? શું માંગતા હતા? પૂરા પૈસા મારે પાછા આપો. કેટલા? 47 લાખ રૂપિયા. નહીં તો પછી તમને ઉડાવી દઈશું, કાં તો તમારી ફેમિલીને કંઈ કરી દઈશું, કાં તો તમે મારી પાસે મીટિંગ કરો કે તમને પૈસા કેવી રીતે આલવાનું શું કરવું છે. 28 દુકાને 28 તારીખે મારે કીધું તમે મારે મળો. સવારે મારો ફોન આવ્યો હતો, એક દિવસ પહેલાં આવ્યો હતો. મેં કીધું આજે જરા વાઈફને મેં લઈ જાઉં છું, એમને પહેલે સ્ટોક 1-1.5 વર્ષ પહેલાં આવ્યો હતો, એમને ચેકઅપ માટે મારે લઈ જવું હતું. હું આજે મારો ટાઈમ નથી, મેં કાલે સાંજે તમને મળું છું. 28 તારીખે સાંજે 6 વાગે મારી પાસે એ દુકાને આવ્યા હતા. 6 થી 7:30 સુધી અમને મારે CCTV ફૂટેજ બધા કેમેરા લાગેલા છે. બહુ સમજાવ્યું. મારો સન પણ અહીંયા બેઠો હતો, મારો દુકાનનો માણસ બાજુમાં હતો. એમને મેં બહુ સમજાવ્યું કે મારે થોડો ટાઈમ આપો, હમણાં મારી પાસે પૈસા નથી. બીજો તમને વ્યાજ હમણાં સુધી 12 વર્ષથી મેં 1.5-2 કરોડ સુધી મેં તમને વ્યાજ આપી ચૂક્યો છું. પણ એ ભાઈ માનવા તૈયાર નહીં કે મેં પછી જેમના પૈસા છે કે શું છે ખબર નહીં, મારા પૈસા એ તો મેં તો એનાથી લીધા. પછી તમારું ઉપાડ જઈએ કે કાં તો તમને કરી દઈએ, એના કરતાં તમે મારી દુકાનની ચાવી આપી દો. મેં કીધું તમારી દુકાનની ચાવી લઈ લેશો તો મારે ગુજરાન કેવી રીતે, મેં ઘરનું ગુજરાન કેવી રીતે કરીશ? એ કે તમે જાણો, મારે કોઈ મતલબ નથી. 1 તારીખે 1 ડિસેમ્બરના દિવસે તમારા પૈસા 47 લાખ પૂરા મારી પાસે નહીં આવ્યા, જેનું મેં 1.25 કરોડ વ્યાજ આપી ચૂક્યો છું. એ નહીં આવ્યા તો મેં 1 તારીખે દુકાને લઈ જઈશ ને દુકાનની ચાવી લઈ લઈશ. 1.5 કલાક મેં એમને બહુ સમજાવ્યું, પણ એ ના સમજ્યા. તો મેં કીધું છેલ્લે પછી મારે મરી જવા કે
મારો જીવન ટૂંકાવા વગર મારે કોઈ રસ્તો નથી, મારા છોકરાનું કોઈ પછી ભવિષ્ય નથી. એમણે કીધું મરી જાઓ તો મરી જાય, મારે કોઈ લેવા દેવા નથી, મારે કોઈ કરી શકવાનું નથી. કોઈ ઉપરથી બી આવી જાય તો મારા રાજકારણી આમ તેમ પોલીસ ખાતામાં કે ગુંડા તત્વોમાં મારે બહુ લાંબી ઓળખાણો છે, મારે કોઈ કંઈ કરી શકવાનું નથી. મરી જાઓ તો મરી જાય ધમકીના હાલ 2 વખત એવું કીધું. તો મારે અંદર સાફ સફાઈ માટે અમારે ફિનાઇલ ને એવું બધું પડ્યું હતું, તો અમે રાખીએ જ છે. દુકાને અઠવાડિયે 10 દિવસે દુકાન ધોવાની તો રાખીએ છીએ. મારે ખબર અંદર પડ્યું છે, અંદરથી લઈને મેં એની સામે પી લીધું. આટલું બધું 2.5 કરોડ રૂપિયા ચૂકવી દીધા તેમ છતાં તમારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. શું રસ્તો? 2.5 કરોડ આપ્યા પછી મારી જિંદગી પૂરી થઈ ગઈ. વેપારીઓ ખંડેરા માર્કેટમાંથી વેપારીઓના માલના પૈસા આપી, એમની પાસે માલ લઈને વેપારીઓને પૈસા નહીં આપીને એને વ્યાજ પહેલાં આપ્યો છે. મારી પૂરી જે રેપ્યુટેશન છે ખંડેરા માર્કેટમાં પૂરી બગડી ગઈ છે. મારે કોઈ માલ આપવો તો એને મેં ધંધો કેવી રીતે કરું, એમને પૈસા મારો પોતાનું ગુજરાન નહીં ચાલતો તો એને પૈસા કેવી રીતે મેં આપું? કોઈ રસ્તો જ નથી. કોઈ રસ્તો જ નહોતો. એને 1.5 કલાક સમજાવો કે મારે ધંધો કરવા દો, મેં ધીમે ધીમે આટલા તો ટાઈમ આપ્યા છે, મેં ધીમે ધીમે આવી પૈસા તમને આપીશ. મારે પૈસા આપવાની ના એ દિવસે બી નથી, હમણાં બી નથી. મારે ધંધો કરવા દેશો, કમાઈને પૈસા આપીશ. અને 2.5 કરોડ આપ્યા છે, એમનો કંઈ બી એમને કંઈક પડે એ તો વ્યાજ પર ગયા કે છે. કોની ધમકી આપતો હતો? રાજકારણીઓ કોણ? પોલીસ કોણ? ગુંડા તત્વમાં એની લાંબી ઓળખાણ છે, રાજકારણીઓમાં છે. નામ આપતો હતો? ના, નામ નહીં. નામ નતો આપતો. નામ નહોતો, ઓળખાણ છે, નામ કોઈ ના આપતો નથી. તો હવે તમે આપઘાતનો પ્રયાસ કર્યો, ભગવાને તમને બચાવી લીધા, એની ધરપકડ પણ થઈ છે, હવે કોઈ ડર? ધરપકડ પછી મારે એવું ખબર પડી છે કે કાલે રાત્રે એને જામીન પણ મળી ગયા છે. તો હવે તમને ડર લાગે? ડર તો છે જ. મેં પોલીસ એમાં કીધું છે, મારે એફઆઈઆરમાં મેં પીઆઈ સાહેબને કાલે કીધું હતું, મારે એફઆઈઆર જ્યારે લખવા ગયા કે એમણે એવું બી કીધું છે, મારે 3 દિવસથી મારે બહુ ધમકીઓ આવી રહી છે કે તમે પોલીસમાં જશો તો અમે તમને ઉડાવી દઈશું, તમે પોલીસ કેસ કરશો મારા ઉપર. એ એફઆઈઆરમાં અમારો ઉલ્લેખ થયો નથી. એ કાલે મેં ઘરે આવીને વાંચ્યું એફઆઈઆર, કાલે સવારે અમે લખાઈને આવ્યા હતા. પીઆઈ સાહેબને કીધું હતું કે મારે એવી ધમકી આપી છે કે પોલીસ અહીંયા પહોંચવા સુધી મારે બહુ દમ એ કોણ લગાવવું ધમકી પડી. આપે છે? એમના માણસો મારા સગા સંબંધીઓ ભાઈબંધો થ્રુ મારે મેસેજ પહોંચાડે છે. મેં કોઈનું નામ આપી શકું નહીં. મારા તમે જાણ પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે? પ્રોટેક્શન માંગ્યું નથી. એ અંદર રહેશે તો પછી મારે પ્રોટેક્શનની કોઈ જરૂર નથી. એ બહાર રહેશો તો મારે બીક છે. બહાર આવી ગયા છે? બહાર આવી ગયા છે તો મારે બીક તો છે. બનાવની જાણ નવાપુરા પોલીસને થતા નવાપુરા પોલીસે વ્યાજખોર સંતોષ ભાવસારને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે વ્યાજખોર સંતોષને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી હતી. પોલીસે સંતોષ ભાવસારને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નવાપુરા પોલીસ સ્ટેશનમાં 318/2024 એક એફઆઈઆર ગઈકાલ 2/12/2024ના કલાક 12:00 વાગે નોંધવામાં આવેલ છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર જે ફરિયાદી છે અમારા નરેશભાઈ સરીચંદ નૈનાની છે, જે પોતે વિનાયક રેસિડેન્સી વારસિયા ખાતે રહે છે અને જેઓ જે ખંડેરાવ માર્કેટ છે તેમાં ફ્રૂટનો વેપાર કરે છે. સામેવાળા જે છે એ સંતોષ બાબુ ભાવસાર છે, એ અહીંયા ખંડેરાવ માર્કેટ પાસે જ એમનો વેપાર કરે છે અને જે રાજસ્તંભ સોસાયટીના રહેવાસી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર કે તેમણે જે આરોપી છે તેની પાસેથી 2012થી અત્યાર સુધી ટુકડે લગભગ 47 લાખ રૂપિયા જેટલા રકમ છે એ પોતાના ધંધાના કામે લીધેલ છે અને એની સામે અમુક ફિક્સ વ્યાજ નક્કી કરેલ હતું. એ વ્યાજના ટુકડે એમણે ચૂકવેલ છે. તેમ છતાં પણ જે આરોપી છે એમને ત્યાં દુકાનમાં જઈ અને ધમકી આપેલ છે કે તમે અમને જે તમારું જે મુદ્દલ છે એ આપી દેવામાં, પ્રિન્સિપલ છે આપી દેવામાં આવે, નહીં તો હું તમારી દુકાન પડાવી લઈશ. તો એ મુજબ છે નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે મની લોન્ડરિંગ એક્ટની 40 અને 42 તેમજ આઈપીસીની બીએનએસની 308(3) અને 351(2) મુજબ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. જે રાજકોટ છે સંતોષ ભાવસાર, શું એનો ભૂતકાળ છે, બીજા કોઈ ગુનામાં સંડોવાયેલો અથવા તો શું અત્યારે કાર્યવાહી કરેલી? સંતોષ ભાવસાર છે એને અમે જેવો ગુનો નોંધાયો ત્યારે જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. એનો ભૂતકાળ વિવિધ અમારા માધ્યમો દ્વારા ચેક કરવામાં આવેલ હતો, પણ એવો કોઈનો ગુનાહિત ભૂતકાળ જણાઈ આવેલ નથી. એની સામે કોઈ પણ એવી અરજી પણ મળેલ નથી. ભાવસાર શું કરે છે? ભાવસાર છે એમનો અહીંયા બાબુલાલ કોમ્પ્લેક્સ કરીને છે, એ છે એમાં એમની દુકાનો આવેલી છે, દુકાનો ભાડે આપેલી છે, અમુક એમણે વેચાતી આપેલી છે અને બીજા વ્યવસાય કરે. સર, આ ફરિયાદી છે જ્યારે મીડિયા સામે આવ્યા એવું કહેતા હતા કે પોલીસ આવીને નિવેદન નોંધી ગઈ પણ કોઈ કાર્યવાહી પોલીસ કરતી નથી. જે વખતે એમણે
આ માહિતી મળી કે એમણે દવા પીધેલ છે કે ફિનાઇલ પીધેલ છે. તાત્કાલિક જ પોલીસ છે અમારી જે હોસ્પિટલમાં દાખલ હતી ત્યાં ગઈ હતી, પરંતુ ફરિયાદી જે તે વખતે છે આના અગેન્સ્ટમાં આ બાબતે કોઈ ફરિયાદ આપવા માંગતી નહીં હોય, જે તે વખતે અમે આમણે જે પગલું ભરેલ છે એની જાણવા જોગની નોંધ કરેલી જ છે. બસ એની તપાસ છે. આરોપીને પકડવામાં આવ્યા છે, પૂછપરછ ચાલુ છે અને એની આગળની કાર્યવાહી ચાલુ છે. આ મોટો વ્યાજખોર છે, વર્ષોથી વ્યાજખોરીનો ધંધો કરે છે, બહુ લોકોના મકાન પડાયા છે, એવી વાત પણ આવી રહી છે. હવે આપની પાસે માહિતી હોઈ શકે, પણ અત્યારે સુધીમાં અમને એના વિરુદ્ધમાં બીજી કોઈ સિંગલ અરજી પણ એના વિરુદ્ધમાં મળેલ નથી. એ કાર્યવાહી ચાલુ છે. પોલીસ તપાસમાં એવું છે કે એની પાસે લાયસન્સ નથી, એટલા માટે જ મની લેન્ડિંગ એક્ટની જે 42મી કલમ લગાવી અને આગળ કાર્યવાહી કરવામાં આવે છે. સીસીટીવીમાં જે જોવા મળે છે એમાં જે આપણા ફરિયાદી છે અને આરોપી છે સામસામે બેઠેલા જોવાય છે. એમના બાજુમાં કંઈ ડિસ્કસ થઈ રહ્યું છે અને ફરિયાદી અચાનક જ અંદરના રૂમમાં જાય છે અને કોઈક બોટલ લઈ અને કંઈક ખટખટાવતા હોય એવું એ સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.